હવે આપણે ટોપિક 10.3.3 ગોલીય લેન્સ દ્વારા થતું વક્રીભવન, તો એમાં પહેલા આપણે એ ભાગ જોઈએ કે લેન્સના પ્રકાર અને તેની વિશેષતા. તો પહેલામાં પહેલું તો લેન્સ કોને કહેવાય? તો લેન્સ એટલે પારદર્શક માધ્યમ છે, જે માધ્યમને જેની ઓછામાં ઓછી એક વક્ર સપાટી હોય, વક્ર સપાટી વાળા પારદર્શક દ્રવ્યને લેન્સ કહે છે. ઓછામાં ઓછી એક સપાટી એટલે એનો અર્થ શું થાય કે એક હોય અથવા એકથી વધુ હોય, બરાબર? તો જો એક સપાટી સમતલ અને બીજી સપાટી એટલે પારદર્શક જ હોવું જોઈએ, તો બીજી સપાટી વક્ર હોય તો પણ લેન્સ કહેવાય. જેમ કે આ વોચ ગ્લાસ છે અને આ કાચનો લંઘન છે, એટલે એક સપાટી સમતલ થઈ. હવે અહીં આગળ આ બંને વચ્ચે હું બીજું એક પારદર્શક માધ્યમ અથવા તો આ એક સપાટી વક્ર થઈ અને આ બીજી સપાટી કેવી થઈ? સમતલ થઈ. તો આને પણ આપણે શું કહીએ? લેન્સ કહીએ. પરંતુ જો આ બંને સપાટીઓ સમતલ હોય તો એને લેન્સ કહેવાય નહીં, કાચ જ કહેવાય, બરાબર? હવે જો આગળનો મુદ્દો જોઈએ કે જેની બંને અથવા જે લેન્સની બંને સપાટી બહારની તરફ વક્ર હોય તો તેવા લેન્સને દ્વિબહિર્ગોળ લેન્સ કહે છે. તેને સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ પણ કહે છે. તો જો આ બહિર્ગોળ લેન્સ છે. શું છે? બહિર્ગોળ લેન્સ. તો જો એની આ બહિર્ગોળ લેન્સ, જો આ બંને સપાટી બહારની તરફ વક્ર, એટલે આની વિશેષતા શું? તો કિનારીએ પાતળો હોય ને મધ્ય ભાગે શું હોય? જાડો હોય. તો જો વિશેષતા એની કિનારીની સાપેક્ષે મધ્ય ભાગ જાડો હોય છે. આ એક વિશેષતા. બીજી વિશેષતા શું? તો આગળ આપણે
કેવી રીતે પ્રતિબિંબ રચાય છે એમાં ચર્ચા કરીશું, પરંતુ તેમ છતાં એંગલ જોઈ લઈએ કે પ્રકાશ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો એ વક્રીભવન પામી નિર્ગમન થઈ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. શું થાય છે? કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તમે પ્રાઇમરીમાં આને બિલોરી કાચ પણ કહેતા હતા, જેના વડે તમે કાગળ રૂ બાળ્યું હતું. તો સૂર્યનું પ્રતિબિંબ તમે શું કરતા હતા? કાગળ ઉપર કેન્દ્રિત કરતા હતા અને એ ભાગ ઉપરથી શું થતું હતું? કાગળ કે રૂ સળગવાનું સ્ટાર્ટ થતું હતું. કેમ? તો કે કિરણોને કેન્દ્રિત કરે છે. એટલે કે આ લેન્સ ના લેન્સ દ્વારા વક્રીભૂત કિરણોને કેન્દ્રિત કરતો હોવાથી, શું કેન્દ્રિત કરતો હોવાથી તેને અભિસારી લેન્સ હોવાથી અભિસારી લેન્સ પણ કહે છે. બરાબર. હવે આપણે બીજો પ્રકાર જોઈએ, અંતર્ગોળ લેન્સ. તો જે લેન્સ ની બંને સપાટી અંદરની તરફ વક્ર હોય તો તેવા લેન્સને શું કહેવાય? દ્વિઅંતર્ગોળ લેન્સ. દ્વિઅંતર્ગોળ લેન્સ કહે છે. તેને સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ પણ કહે છે. અંતર્ગોળ લેન્સ પણ કહે છે. તો જો આ લેન્સ કેન્દ્ર એટલે સપાટી આગળ કેવો છે? જાડો છે, જોઈ લો. અને મધ્ય ભાગે કેવો છે? પાતળો છે. એટલે કે કિનારીની સાપેક્ષે મધ્ય ભાગ પાતળો હોય છે. કેવો હોય છે? પાતળો હોય છે. હવે જો આ લેન્સ અપસારી લેન્સ છે, એટલે કે કિરણોને વિકેન્દ્રિત કરે છે. તો જો અહીં આગળ પ્રકાશનું કિરણ આપાત થાય તો એ કોઈ એક બિંદુથી વિકેન્દ્રિત થતું હોય તેમ જણાશે. શું થતું હશે? એક બિંદુથી વિકેન્દ્રિત થતું હોય તેમ જણાશે. તો એટલા માટે આ લેન્સને શું કહેવાય છે? અપસારી લેન્સ છે, એટલે કે કિરણોને વિકેન્દ્રિત કરે છે. અને આનો ઉપયોગ આપણે ચશ્માના ગ્લાસમાં કેવી રીતે કરીએ છીએ ખ્યાલ આવશે. વિદ્યાર્થીઓને દૂરની એટલે કે બોર્ડ ઉપરનું જ્યારે અસ્પષ્ટ દેખાય ત્યારે એ આપણે આગળના ચેપ્ટરમાં જોઈએ, પણ એંગળ કહી દે તો તમારે જે ચશ્માના કાચ હોય એ અંતર્ગોળ લેન્સના હોય. જ્યારે શિક્ષકને એટલે મોટી ઉંમરના જે શિક્ષક હોય 42 વર્ષ પછીના, એટલે કેટલાકને મોઢા પણ આવે, તો પાઠ્યપુસ્તકમાં વાંચતી વખતે ચશ્મા પહેરે તો એને બહિર્ગોળ લેન્સ એટલે કે એને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. તો એ વખતે એક બહિર્ગોળ લેન્સના ચશ્મા
પહેરતા હોય છે. કેમ પહેરતા હોય છે આગળના પ્રકરણમાં આપણે જોઈશું. તો જો આ લેન્સ દ્વારા વક્રીભૂત કિરણો કોઈ એક બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવું લાગતું હોવાથી આને શું કહેવાય છે? અપસારી લેન્સ કહે છે. હોવાથી અપસારી લેન્સ કહે છે. હવે આપણે લેન્સના પારિભાષિક શબ્દો વિશે સમજીએ છીએ. આપણે અગાઉ ટોપિક 10.3.3 એટલે કે ગોલીય લેન્સ દ્વારા થતું વક્રીભવન એમાં આપણે પહેલો ભાગ એટલે લેન્સના પ્રકાર જોયા હતા. તો હવે લેન્સના પારિભાષિક શબ્દો વિશે સમજીએ છીએ. એટલે પારિભાષિક શબ્દો એટલે જેમ આપણે ગોલીય અરીસામાં વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, ધ્રુવ, બરાબર, પછી મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, આ બધા શબ્દો વિશે શીખ્યા હતા. એ જ શબ્દો, એ જ પારિભાષિક શબ્દો હવે લેન્સ બાબતે આપણે સમજીએ છીએ. તો આપણે અગાઉના લેક્ચરમાં અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ આપણે જોયો તો. આ અત્યારે હાલ આપણે બહિર્ગોળ લેન્સ છે. તો આની બંને સપાટીઓ બહારની તરફ વક્ર છે એટલે આને દ્વિબહિર્ગોળ લેન્સ આપણે કીધો હતો. હવે જો આપણે એક મોડેલ દ્વારા કે જો આ આપણે બહિર્ગોળ લેન્સ સમજીએ તો આ વક્ર સપાટી અને આ વક્ર સપાટી એટલે આ દ્વિબહિર્ગોળ લેન્સ થઈ ગયો. બરાબર, અપારદર્શક મેં માધ્યમ લીધું છે, સમજી લેજો, ખાલી મોડેલ પૂરતું છે. તો જો આ વક્ર સપાટી એ આ કાલ્પનિક ગોળાના ભાગ રૂપે છે. શું છે? આ કાલ્પનિક ગોળાના ભાગ રૂપે છે. એટલે જો આ વક્ર સપાટી આ કાલ્પનિક ગોળાના ભાગ રૂપે છે. એ જ રીતે આ વક્ર સપાટી આ બાજુના કાલ્પનિક ગોળાના ભાગ રૂપે છે. તો હવે આના આધાર ઉપર જે વિદ્યાર્થીઓને નંબર હોય ચશ્માના, તો એ ચશ્માના ગ્લાસ ઉપર તમે હાથ ફેરવશો તો તમને વક્ર સપાટી દેખાશે. બરાબર, તો હવે આપણે આ બધા પારિભાષિક શબ્દો સમજીએ છીએ. તો પહેલું જ વક્રતા કેન્દ્ર જેને આપણે C વડે દર્શાવીએ છીએ. તો જો લેન્સની વક્ર સપાટી જે કાલ્પનિક ગોળાના ભાગ રૂપે છે,
ભાગરૂપે છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે। તો જો આ વક્ર સપાટીનો કાલ્પનિક ગોળો અને આ એનું કેન્દ્ર, તો આ વક્રતા કેન્દ્ર C1 કીધું ને આ વક્ર સપાટી આ કાલ્પનિક ગોળાના ભાગરૂપે છે એના કેન્દ્રને C2 કહીએ છે। તો જો લેન્સના બે વક્રતા કેન્દ્રો હોય છે જેને C1 અને C2 કહે છે, બરાબર। તો જો વક્રતા કેન્દ્ર ખ્યાલ આવી ગયો કે લેન્સની વક્ર સપાટી જે કાલ્પનિક ગોળાના ભાગરૂપે છે તે ગોળાના કેન્દ્રને શું કહે છે? વક્રતા કેન્દ્ર C1 અને C2 કહે છે। આ અંતર્ગોળ લેન્સ છે એનું પણ C1 અને C2 બંનેમાં કોમન વ્યાખ્યા ચાલે। ત્યાર પછી બીજો પારિભાષિક શબ્દ લઈ લઈએ, મુખ્ય અક્ષ એટલે કે રેખા C1 અને C2, રેખા C1 C2। તો જો લેન્સના વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું? લેન્સના વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહે છે? મુખ્ય અક્ષ કહે છે। આગળ વ્યાખ્યા લઈ લઈએ, O એટલે કે પ્રકાશીય બિંદુ અથવા ધ્રુવ પણ કહેવાય। તો જો પ્રકાશીય બિંદુ કૌંસમાં ધ્રુવ અને એનો મૂળાક્ષર જે છે એ O છે। તો જો અહીં આગળ એની જાડાઈમાંથી જો તો પણ સેન્ટર થશે। આ આપણે ભાગ લઈએ સેન્ટર, તો એ પણ શું થશે? O સેન્ટર થશે। આ બાજુથી આમ જોશો તો પણ એ સેન્ટર જ થશે। તો લેન્સના કેન્દ્ર બિંદુને પ્રકાશીય બિંદુ O કહે છે। હવે જો એ જ રીતે આ પણ એ જ રીતે સેન્ટરમાંથી કોઈ પણ ભાગ ઉપરથી જો તો શું થશે? O સેન્ટર થશે। તો O માંથી પસાર થતું કોઈ પણ કિરણ અત્યારે જો મુખ્ય અક્ષને એમાંથી ગયું હશે તો એ કિરણ વક્રીભવન પામતું નથી। એ રીતે અહીંથી પણ પસાર થાય O માંથી, તો O માંથી પસાર થતું પ્રકાશનું કિરણનું વક્રીભવન થતું નથી। તે સિવાય કોઈ પણ જગ્યાએથી પસાર થાય પ્રકાશનું કિરણ તો શું થશે? એ વક્રીભવન પામશે। બાકી O માંથી પસાર થતું પ્રકાશનું કિરણ એ વક્રીભવન પામતું નથી। હજુ
આગળ આપણે પારિભાષિક શબ્દો સમજીએ છે। મુખ્ય કેન્દ્ર છે, કેન્દ્ર લંબાઈ છે, પછી દર્પણ મુખ છે, બરાબર। હવે આગળ આપણે લેન્સનું મુખ, લેન્સનું મુખ, તો જો લેન્સનું મુખ એટલે શું? તો જો આ બહિર્ગોળ લેન્સ છે, આ એની વર્તુળાકાર ધારનો ધાર થઈ, આનો વ્યાસ એટલે જો આપણે માપી જ લઈએ તો 6 સેન્ટીમીટર છે। કેટલું? 6 સેન્ટીમીટર છે, એટલે એ શું થયું? એની વર્તુળાકાર ધારનો વ્યાસ, એ જ લેન્સનું મુખ। તો જો લેન્સની વર્તુળાકાર ધારના વ્યાસને લેન્સનું મુખ કહે છે, આવવા ભાગ, બરાબર। આ તો એ શું થયું? લેન્સનું મુખ થયું। હવે જો મુખ્ય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર F, તો જો પહેલા આપણે સમજી લઈએ કે લેન્સને મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ એ વક્રીભવન પામી વિરુદ્ધ બાજુએ શું થશે? કેન્દ્રિત થશે। આનો ઓલરેડી તમે પ્રેક્ટિકલ કરેલો છે। બિલોરી કાચ વડે તમે કાગળ છે, રૂ છે, એને સળગાવ્યું છે, બસ એ જ આ ઘટના, અને આ થયું એનું મુખ્ય કેન્દ્ર F, બરાબર। એ જ રીતે અહીં આગળ અંતર્ગોળ બહિર્ગોળ લેન્સ જે છે એ અભિસારી લેન્સ છે, અને અંતર્ગોળ લેન્સ છે એ અપસારી લેન્સ છે, એટલે કે કિરણોને વિકેન્દ્રિત કરશે। એટલે જો અહીં આગળથી આ કિરણ વિકેન્દ્રિત થાય છે આ બિંદુ આગળથી, બરાબર છે। તો જો વ્યાખ્યા આપણે કરીએ, મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ, લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ જે બિંદુએ કેન્દ્રિત થાય છે, જે બિંદુએ કેન્દ્રિત થાય છે આ બહિર્ગોળ લેન્સ માટે અથવા અંતર્ગોળ લેન્સ માટે, તો જે બિંદુએથી અપસરણ એટલે કે વિકેન્દ્રિત
सो अपसरण पामता होय ते बिंदु ने मुख्य केंद्र एफ कहे छे। बराबर। હવે જો આ બાજુએથી આપણે કિરણોને આપાત કરીશું તો મુખ્ય કેન્દ્ર સામે મળશે અને આ બાજુએથી કિરણો આપાત કરીશું તો મુખ્ય કેન્દ્ર આ બાજુ મળશે। એટલે મુખ્ય કેન્દ્ર બે હોય છે, F1 અને F2, F1 અને F2। તો જો લેન્સના બે મુખ્ય કેન્દ્રો F1 અને F2 હોય છે। હવે આપણે કેન્દ્ર લંબાઈ વિશે સમજીએ। સો કેન્દ્ર લંબાઈ એટલે કે OF, એટલે OF1 કો કે OF2 કહીએ। તો જો O એટલે શું થયું? ધ્રુવ કો કે પ્રકાશીય બિંદુ કો। તો લેન્સના ધ્રુવ O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે। શું કહે છે? લેન્સનો ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહે છે? ધ્રુવ આપણે કેન્દ્ર લંબાઈ કહે છે। એટલે આપણે કુલ 6 પારિભાષિક શબ્દો શીખ્યા। પહેલું તો વક્રતા કેન્દ્ર, બીજું મુખ્ય અક્ષ, ત્રીજું અહીં આગળ પ્રકાશીય બિંદુ O, પછી દર્પણ મુખ એટલે કે લેન્સનું મુખ, પછી મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ। એમ આ કુલ 6 વ્યાખ્યાઓ તૈયાર કરવી જેથી આપણે લેન્સ વિશે સરળતાથી આપણે સમજી શકીએ। Thank you for watching our video. If you like it, then like, share, and for watching the more videos, press the bell icon and subscribe our channel.